ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રના લેટર કાંડ. ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કરતો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 2000 થી 3000 જેવી રકમના ઉઘરાણા કરતા હોવાનો ઉલ્લેખ છે. સમગ્ર બાબતે ધારાસભ્ય પાડલિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. ધારાસભ્યએ જણાવ્યું છે કે અમારા પક્ષમાં અથવા બીજા કોઈએ ઈર્ષ્યા અને દ્વેષથી પીડાઈને આ પત્ર લખ્યાની શંકા છે. નગરપાલિકા વખતે પણ આવા આક્ષેપ કરતા નામાપત્રો વાયરલ થયા હતા. મારા પર ખોટા આક્ષેપો કર્યા છે, જે બદલ એસપીને પત્રની કોપી સાથે વાયરલ કરનાર શખ્સ વિરુદ્ધ પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી. આજરોજ મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે. એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે. આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે. આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી. નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુનું છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે.